ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના રેલવે ફાટકથી તોરણિયા નકલધામ ચોકડી સુધીના લગભગ 8 થી 10 કિલોમીટરનો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન। આ મુખ્ય માર્ગ સોમનાથથી જામનગર તરફ જવા માટે મુખ્ય એક માર્ગ છે। ઘણા વર્ષોથી આ મુખ્ય માર્ગ છે, છતાં આ માર્ગનું સમારકામ નથી કરવામાં આવ્યું। ધોરાજીના વિસ્તારો હોય કે મુખ્ય રસ્તાઓ હોય કે પછી નેશનલ હાઈવે હોય, ધોરાજી રોડ રસ્તાઓથી બદનામ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। બહારગામથી ધોરાજી તરફ કોઈને આવવું હોય તો આવનાર વ્યક્તિઓને માથાનો દુખાવો બની જાય છે। ધોરાજીથી બહાર જવું હોય કે બહાર ગામથી ધોરાજી તરફ આવવું હોય તો આવનારને તરત ખબર પડી જાય છે કે ધોરાજી આવી ગયું। ધોરાજીથી આવું કે જવું હોય તો એવું લાગે છે જાણે મોટો ડુંગર કે પર્વત ચડતા પણ વધારે કઠણ રસ્તાઓ, મુખ્ય રસ્તાઓ અને માર્ગ કઠણ લાગે છે। રસ્તાઓ બિસ્માર તથા ઢૂંઢની ડમરીઓનો માનસિક ત્રાસ લોકોને સહન કરવો પડી રહ્યો છે। નામ વિજય પ્રભુદાસભાઈ અનડા। વિજયભાઈ આવો છો, કેવી તકલીફ, ક્યાં રહેવાનું છે તમારું? કેશોદ શું કરવા આવ્યો ધોરાજી? અપડાઉન કરું છું, માર્કેટિંગ લાઈન નો બિઝનેસ છે એટલે અપડાઉન કરું છું। અઠવાડિયામાં 2-3 દિવસ આવું છું, બરોબર। મારો અડધી કલાકનો જે રસ્તો છે જુનાગઢ થી ધોરાજી નો, એની જગ્યાએ હું સાહેબ 1.5 કલાકે પૂછું છું। વાહન વ્યવહારમાં અકસ્માત કેવો છે? દુનિયાના વાહનમાં કઈ તકલીફ પડે? વેરિયન્ટ બહુ વેરિયન્ટ તો એટલા વધી જાય છે ગાડીમાં કે વાત પૂછવામાં સાહેબ। પંચર પડે છે, બંધ પડી શું કરવું પડે છે? હા, ડેરીને લઈ જવાની સાહેબ। શું તમારી માંગણી છે? રસ્તો બને એ માંગણી છે આપણી સાહેબ। મારું નામ વિજય સબરા છે સાહેબ, અને રસ્તો એટલો ખરાબ છે ને કે એની વાત જ જવા દો। આગલા 5 વર્ષથી સાહેબ રસ્તો બહુ જ ખરાબ છે। 10-15 કિલોમીટરના રોડ બનાવી દે સરકાર તો એ મારી વિનંતી છે। કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે સાહેબ। વાહન વ્યવહારમાં કાયમી ખોટકાય સાહેબ। વાહન કેવું તો શું કરવું પડે છે? ધક્કા મારી લઈ જવા પડે સાહેબ, બીજું કોઈ આવતું પણ નથી। સમય પહોંચી શકતા પણ નથી પહોંચી શકતા મેમ સાહેબ આટલામાં તો બહુ જ ઓલું છે, એટલે સરકાર પાસે એટલી વિનંતી કે આ રસ્તો જલ્દી બહુ હેરાનગતિ થાય છે। રેન્ટ છે 5 થી 6 હજાર રૂપિયાનું મહિનાનું આવે છે। સરકાર શું અપેક્ષા રાખો છો? એક જ કે આ 10 થી 15 કિલોમીટરનો જે કાચો આ રસ્તો હોય ને ખરાબ, રિપેર કરાવી દે વિનંતી। વાત કરીએ ધોરાજીની હદમાં આવતો નેશનલ હાઈવે જુનાગઢ તરફ જતો 10 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે। છેલ્લા 5 વર્ષથી અતિશય ખરાબ હાલતમાં મુખ્ય માર્ગ છે। સોમનાથથી જામનગર તરફ જવાનો મુખ્ય નેશનલ હાઈવે માર્ગ વચ્ચે આવતો અને જુનાગઢથી ધોરાજીની હદમાં આવતો 10 કિલોમીટરનો રસ્તો ખરાબ અને ખખડધજ હાલતમાં છે। આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં બની ગયો છે। રસ્તો ધોરાજીથી જુનાગઢ તરફનો અને ધોરાજીની હદમાં આવેલ 10 કિલોમીટરનો માર્ગ છે। ખરાબ નાના મોટા અકસ્માતો સર્જાય છે। ધોરાજી, ઉપલેટા, જામકંડોળાના દર્દીઓ સારવાર માટે એમ્બ્યુલન્સની વાનમાં ઘણી યાતનાઓ વેઠવી પડી રહી છે। અપડાઉન કરનાર વાહન ચાલક હોય કે પછી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠે છે। મારું નામ પ્રભુભાઈ ખમીભાઈ માવાણી। ઘણો ટાઈમ ત્યાં છે ને હેરાન થાઉં છું, અને મારી બાપ દાદાની જમીન આ રોડ આવી છે। હું આ રોડ કંટાળ્યો છું, 5 વર્ષ થઈ ગયા, કોઈ ધ્યાન જ નથી દેતું સરકાર કે કોઈ। કેવી તકલીફ પડે છે? તકલીફ પડે રોડમાં, મારું મોટરસાયકલ વહેલી કરીને થાકી ગયો છું। અપંગ માણસને તકલીફ પડે કોઈ જોતું જ નથી। આખીને હવે તો ખબર પડે, કોઈ નેતા કે સરકાર આવે ને એને ખબર પડે કે અહીં કેમ હલાય છે। શું માંગણી છે તમારી? રોડ બનાવી દેવા, કામ મારું થાય એવા હવે હેરાન થઈ ગયો। વાલીએ નથી જઈ શકતો હું, વાળી જવાનું બંધ કરી દીધું? બંધ કરી દીધું। આવું કેમ જાવું? મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી। ધોરાજી વિસ્તારમાં ધોરાજીથી જુનાગઢ જવા માટે જે 10 કિલોમીટરનો રસ્તો આવેલો છે તે અતિશય ખરાબ હાલતમાં છે। આ રસ્તા ઉપર જામનગરથી સોમનાથ જવા માટે પણ યાત્રિકો પણ અહીંથી પસાર થતા હોય છે વાહનો લઈને। એમના વાહનો પણ ભાંગી પડે છે, ત્યારે લોકોને વાહનો બાંધીને લઈ જવાનો વારો આવે છે, અને લોકોને ખૂબ જ વાહનોમાં નુકસાની આવે છે અને આર્થિક રીતે પણ તકલીફ પડે છે। આ જ વિસ્તારમાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી લોકોને, દર્દીઓને જુનાગઢ રિફર કરવામાં આવે છે, ત્યારે દર્દીઓને પણ બહુ તકલીફ થાય છે, કારણ કે અતિશય 10 કિલોમીટરનો રસ્તો બહુ જ ખરાબ હાલતમાં છે। આના માટે આ રસ્તો રિપેર કરવા માટે પ્લાસ્ટિક એસોસિએશનના લોકોએ રજૂઆતો કરી હતી, આંદોલનો પણ કરવાની ચીમકી આપી હતી, તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું, જેના લીધે લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। રોડ રસ્તા પર બહુ જ હેરાન થાય છે, વાહનોમાં નુકસાની આવે છે।
ત્યારે ધોરાજીની પબ્લિકે જનતાએ નક્કી કર્યું છે આ રોડ રસ્તો જો તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો વોટિંગનો બહિષ્કાર કરવામાં આવશે. ખખડધજ રસ્તાઓને કારણે વાહન ઉપર બેસવાની જગ્યાએ વાહનને ધક્કો મારીને વાહન વ્યવહાર કરવાની નોબત આવી જાય છે. ત્યારે ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. તો ઘણા ખેડૂતોને પોતાના ખેતરમાં જવાનું ટાળીને ખેતર જવાનું બંધ કરી દીધું. આવી અસહ્ય હાલત ધોરાજી જુનાગઢ તરફ જતી વેળાએ બને છે. ત્યારે ધોરાજીના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ચૂંટણીઓ પહેલા સારા રસ્તાઓ નહીં કરવામાં આવે તો મતદાન પણ નહીં. જોવાનું એ રહ્યું કે ચૂંટણીઓ પહેલા રસ્તા બને છે કે નહીં, એ તો આવનારો સમય બતાવશે. પણ હાલ તો ધોરાજી જાણે અનાથ બની ગયું હોય તેમ, માતા પિતા વગરનું ધોરાજી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.